કર્ણાટક પાસ કરીને પહોંચી ગયા આજે તો આપણે મહારાષ્ટ્રમાં. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. રાત્રે આપણે વંપે જ સૂઈ ગયા હતા, કેમ કે આપણે કંઈ પેમેન્ટનું કંઈ મેળ આવ્યો નહોતો, એટલે પછી સવારે બધું એડજસ્ટમેન્ટ કરીને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા, ને તુંગપુર ને શિરા થઈને આવી ગયા આપણે હિરિયુર પેલા રાજસ્થાનીની હોટલે. 12:30 વાગી ગયા હતા, એટલે જમવા માટે જમી કરવીને વળી પાછા નીકળી ગયા આપણે, ને પહોંચી ગયા આપણે ચિત્રદુર્ગ. અને ચિત્રદુર્ગ બાયપાસમાંથી આપણે ટર્ન મારી દીધો પાછો હોસપેટ બાજુ, અને હોસપેટ બાજુ નીચે ઉતરી ગયા, અને આવું મસ્ત મજાનું વાતાવરણ હતું, ને જોતા જોતા આયલા જતા હતા. અને આગળ વળી પાછા આપણે મિત્ર ભેગા થઈ ગયા હતા, મનોજભાઈ દુનિયરે ચા પાણી કમ્પ્લીટ કરી લીધા, ઘડીક બેઠા વાતચીત કરી, ને પછી આપણે આવી ગયા નાવા ધોવા માટે. મેં કીધું નાહી ધોઈને ફ્રેશ થઈને પછી નીકળી ગયા, અને પહોંચી ગયા આપણે હોસ્પિટલ પહેલા. પછી એક રાજસ્થાનીની હોટલે એની આપણા સાપરના બધા મિત્રો ભેગા થઈ ગયા હતા, તો એની હારે ચા પાણી કમ્પ્લીટ કરીને બેઠા ઘડીક, ને ત્યાંથી નીકળી ગયા, અને આગળ ગયા તો હોસ્પિટલમાં તો મેળો લાગેલો હતો, ને પહોંચી ગયા હોસ્પિટલ. ને હોસ્પિટલ પાસ કરીને આપણે ઇલકલ બિલકલ પાસ કરીને આવી ગયા હતા રાજસ્થાનીની હોટલે જમવા માટે. ત્યાંથી જમી કાઢવીને નીકળી ગયા, અને પહોંચી ગયા આપણે પાછા વિજાપુર. ને વિજાપુર પાસ કરીને આવી ગયા આપણે જલકી બોર્ડરે. ત્યાં એન્ટ્રી બેન્ટ્રી દઈને આગળ ગયા, તો મહારાષ્ટ્રવાળાએ આપણું વેલકમ કરી નાખ્યું, અને થેન્ક યુ કહીને આગળ આવ્યા તો મહારાષ્ટ્રની આવી ગઈ આરટીઓ બોર્ડર, સોલાપુર બોર્ડર. એ પાસ કરીને વાગી ગયા હતા 4, ને આપને આવતી હતી નીંદર, એટલે મેં કીધું હવે સૂઈ જાય રાજસ્થાનીની હોટલે. તો સવારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણે આઈડીને ફોલો કરી નાખો.